સોળશ ગ્રંથનો પરિચય. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથની રચના. લાહોરના વિદ્વાન પંડિત બુલા મિશ્રા શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા ત્યારે આપશ્રીએ તેમને નામ નિવેદન કરાવ્યું. પછી શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ રચી તેનો પાઠ કરાવ્યો, જેથી બુલા મિશ્રાને ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. બધા શાસ્ત્ર, પુરાણ, વેદના આશયનું જ્ઞાન થઈ ગયું. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી એમને ફળરૂપ માનસી સેવાનું દાન કર્યું. મર્યાદા માર્ગીય ભક્તો પોતાના ઇષ્ટદેવના દર્શન કરતી વખતે પોતાના સુખ માટે પ્રાર્થના કરે છે. આપણે આવી પ્રાર્થના ન કરીએ, પરંતુ આ ગ્રંથનો પ્રભુ સન્મુખ પાઠ કરવો જોઈએ. સ્વમાર્ગીય મંદિરમાં દર્શન કરવા જોઈએ. ત્યારે જો પ્રભુ સન્મુખ કીર્તન થતા હોય તો શાંતિથી મનમાં આ ગ્રંથનો પાઠ કરવો, અથવા કીર્તન થઈ રહ્યા પછી સમૂહોમાં પણ આ ગ્રંથનો પાઠ કરી શકાય. દીનતાપૂર્વક અર્થ વિચારીને પાઠ કરવો. ખાસ કરીને રાજભોગ આરતી પછી દંડવત પ્રણામ કરતા આ ગ્રંથનો પાઠ કરવો. સમયની અનુકૂળતા ન હોય તો ગમે તે સમય પ્રભુની સન્મુખ પાઠ કરી શકાશે. કોઈક વખત પ્રભુની સન્મુખ પાઠ કરવાનું ન બને તો મનથી ભાવના કરીને પણ પાઠ કરવો. પાઠ કરતા મન પ્રભુમાં જ જોડવું. આ ગ્રંથમાં 11 શ્લોક છે. તેના કારણે નીચે પ્રમાણે છે. 1. ભક્તના મુખ્ય 2 ભેદ. 1. સગુણ. 2. નિર્ગુણ. સગુણના 9 ભેદ. 1. સાત્વિક સાત્વિક. 2. સાત્વિક રાજસ. 3. સાત્વિક તામસ. 4. રાજસ સાત્વિક. 5. રાજસ રાજસ. 6. રાજસ તામસ. 7. તામસ સાત્વિક. 8. તામસ રાજસ. 9. તામસ તામસ. આમ 9 સગુણ અને 1 નિર્ગુણ મળી કુલ 10 પ્રકારના ભક્તોના સેવ્ય અથવા શરણરૂપ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ છે. 2. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણની 10 લીલાઓનું વર્ણન 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધીમાં છે. 1. સ્વર. 2. વિસર્ગ. 3. સ્થિતિ. 4. પુષ્ટિ. 5. પુષ્ટિ. 6. મન્વંતર. 7. ઈશાનુકથા. 8. નિરોધ. 9. મુક્તિ. અને 10. આશ્રય. આ 10 લીલા કરનારા જગતના આશ્રય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ જ છે. 3. 1. કાલ. 2. દેશ. 3. અર્થ. 4. કર્તા. 5. કર્મ. 6. મંત્ર. ધર્મના આ 6 સાધનો છે. તેમનું વર્ણન શ્લોક 1 થી 6 સુધી છે. આ બધા સાધનો કલિયુગમાં નષ્ટ થયા છે. તેથી છેલ્લા 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ શ્રીકૃષ્ણ જ છે એનું નિરૂપણ કર્યું છે. 4. પ્રાણ 10 છે. 1. પ્રાણ. 2. અપાન. 3. વ્યાન. 4. સમાન. 5. ઉદાન. 6. નાગ. 7. કૂર્મ. 8. ક્રિકલ. 9. દેવદત્ત. 10. ધનંજય. તેથી 10 શ્લોક 10 પ્રાણરૂપ છે. 11મો ફળશ્રુતિનો શ્લોક આત્મરૂપ છે. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.